અરે યાર, ડીએસએ પાસેથી લોન થોડી લેવાય. મેં સાંભળ્યું છે ડીએસએ પાસેથી લોન લો ને તમે તો તમારે પ્રોસેસિંગ ચાર્જ વધી જાય, ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ વધી જાય અને વ્યાજ બી વધી જાય અને સરવાળે લોન બહુ મોંઘી પડે. અરે ભાઈ સાંભળ, એવું નથી. બેંક પોતાનો વર્કલોડ ઓછો કરવા માટે ડીએસએ એટલે કે લોન ડાયરેક્ટ સેલિંગ એજન્ટને અપોઇન્ટ કરતી હોય છે, જેની અંદર ડીએસએ નો પોતાનો રોલ કેટલો બધો વાસ્ટ તને ખબર નથી. તારા ડોક્યુમેન્ટેશન થી લઈને ટોટલ ડોક્યુમેન્ટેશન સ્કેન કરવા, તારી માસ્ટર ફાઇલ અરેન્જ કરાવડાવી, પ્લસ લીગલ, ટેકનિકલ, એડવોકેટ અને સાથે સાથે બેંકના ક્રેડિટ મેનેજરની સાથે બી તો લોન એજન્ટ જ ડાયરેક્ટલી કોર્ડિનેશન કરતો હોય. મોર ઓવર હું તને કહું કે લોન એજન્ટનું એટલું બધું ક્રિટિકલ વર્ક હોય છે કે દરેકે દરેક સિચ્યુએશનમાં બેન્કર અને લોન એજન્ટ આ બંને એકબીજા સાથે કોર્ડિનેશન કરીને તારી લોન પ્રોસેસ કરાવે. અને હજી વધારે કહું ને તો લોન ડીએસએ પાસે લગભગ બધી બેંકોની પોલિસીનું નોલેજ હોય છે. એટલે તું બેંકે જઈને તારી મહેનત કરશે, આટલી એનર્જી બગાડશે અને ફીસ બગાડશે, એના કરતા બેટર છે કે લોન ડીએસએ ને ફાઇલ આપશે ને તો એ તને તરત કહી દેશે કે આ બેંક કરશે, આ નહીં કરે. અને અગર બે બેંક કરવા વાળી હશે તો એવું બી કહી દેશે તરત કે આ બેંકની અંદર ઇન્ટરેસ્ટ રેટ આટલો છે, પેલી બેંકમાં આટલો છે સર, પણ અહીંયા આ પ્રોબ્લેમ છે એટલે એ બેંક નહીં કરે. તો તું મને કે ડીએસએ પાસે કરાય કે ના કરાય? હું બી વિચારું છું કે લોન ડીએસએ પાસે જ ડાયરેક્ટલી ફાઇલ લઈને જાઉં, જેનાથી આપણને બધી માહિતી એક જ જગ્યાએ મળી જાય. થેન્ક યુ, મને ખરેખર ખૂબ સરસ માહિતી આપી તમે. હું બી આજે જ આ પેજ ફોલો કરું છું અને હું તમને બી કહું છું કે આ પેજ આજે જ ફોલો કરો, બહુ બધી નવી નવી માહિતી મળશે.